હાલો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મનસુખ રાઠોડ અને સુરેશ પટેલનું નવું રેકોર્ડિંગ આવી ગયું. તો આવા ઘણા બધા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો રેકોર્ડિંગ. હાલો, હા, કોણ બોલો તમે? તમારે કોનું કામ છે? તો યુટ્યુબ પર નંબર જોયો તો તમારો, મનસુખભાઈ હા, છે? બરોબર મનસુખભાઈ બરોબર છે. બરોબર, મનસુખભાઈ રાઠોડ કેવું કંઈક નામ છે. હા, ઈ બરાબર ભાગો પકડાઈ ગયો, ટાવર આવી ગયો. તમારે આવી ગયો તો વાંધો નહીં. તો શું તમે કંઈક ઓલું વાત કંઈક કરો છો ને તમે ને ઓલા ભાઈ ડાભી ભાઈ એવું કંઈક? ક્યારે આવી ગયો? હા, ઓલા બેન ધોણે એના ભાઈ ને એવું કંઈક. હા, એની વાત કરી. હા, એમાં એનો ફોન આવ્યો હતો. હા, કઈ વાંધો નહીં, વાતું કરો પર્સનલ તમે ગમે તે. બાકી કે જાતિનું તો એમ ન બોલતા કોઈ દિવસ. હવે બોલ્યા કે કોળીમાં જન્મી નથી ને એવું ન બોલતા. કઈ કઈ જાતિ? કોળીમાં એમાં જાતિ ન હોય. તમે એવું બોલ્યા કોળીમાં કોઈ કાસ્ટ દેવી જન્મી નથી ને એવું ન બોલતા. ભરતનભાઈ એને વ્યક્તિગત તમારો કોઈ વાંધો હોય મને કઈ વાંધો નથી. એક મિનિટ પેલા થોડી વાત સાંભળો તો મેળાવે ને. હવે બોલો બોલો. જો આ જે આપણી સૌરાષ્ટ્ર છે ને, સૌરાષ્ટ્ર ગુજરાત, એમાં ઠાકોર કોળી, કોળી પટેલ, તળપદા કોળી, આ બધી ગુજરાત પૂરતી છે. બાકી દલિતમાં આવે છે. હા હા, યુપી માં, એમપી માં, બિહાર માં બધે જાવ ને, એ કોળી સમાજ એવી કોઈ બીજી જ્ઞાતિ નથી, એસી માં આવે છે. હા મને ખબર છે. રામનાથ કોવિંદ જે રાષ્ટ્રપતિ હતા, એ એસી માંથી રાષ્ટ્રપતિ હતા ને કોવિંદજી, એ મને ખબર દલિત હતા. હવે સાંભળો એક મિનિટ ભાઈ, તમે ક્યાં ગામથી બોલો? હું સુરેન્દ્રનગર ચોડા તાલુકાનું કુડલા ગામ છે, ચોખ્ખું. હા, હવે તમારી એ બાજુ તો અભડસેટ નો ભવેડા લઈ ગઈ મારા ભાઈ. અહીંયા કણ તમે બધા તમારા માતાજી આપણી પૂજી છે, પણ આપણે હજી સૂત સૂત નો ભેદભાવ મૂક્યો જ નથી. તમારું નામ શું કીધું? મારું નામ સુરેશભાઈ. હા, ડાભી ના, વનાણી તળપદા પટેલ. હા, એટલે હજી તમારી બાજુ તો હજી માતાજી માંથી ભયડા લઈ ગઈ છે. આ દેશનો ક્યાંથી ઉદ્ધાર થાય? અને આપણા માતાજી જેને માની છે, હજી રાષ્ટ્રપતિને કેદારનાથ મંદિરમાં કરવા ન દીધા. લ્યો, હા એ તો બધું બરોબર. તમે અમે ઈ માતાજી નથી માનતા. અમે આ માતાજીને માની છીએ જે હક દેવડાવે, જે અધિકાર દેવડાવે. હવે આપણે ખાલી આખી જિંદગી ધૂણ્યા બધું કર્યું, પણ આ સમાજ માટે શું કર્યું? ના ધૂણાય તો નહીં, તે તો હું ના જ પાડું છું. કદાચ હું કહું છું ધૂણે, એ પોતાની આસ્થાનું પ્રતીક છે. અમારે કાંઈ લેવા દેવા નથી. ધૂણીને શું મતલબ છે? એની પોતાની આસ્થા હોય તો એને દિલને ઠેસ પહોંચાડવા આપણો અધિકાર નથી. નો ધોણાય, ધોણવાથી કોઈ મતલબ નથી. હું તમારી જોડે છું. તમારો વ્યક્તિગત તમે કરો. આપણે કોઈને એવું નથી કહેતા તમે ન કરો. તમારો આત્મા રાજી હોય, તમારું આસ્થાનું પ્રતીક હોય, તમે કરો. પણ જો તમે તમારા હગા ભાઈને તમે હરાપ દો, તમારી બેનને તમે હરાપ દો, તો આવી માતાજી આવો ભગવાનના દેશમાં જન્મો છે કે આવા હરાપ દઈને કોઈને કોર્ટ કાઢીને હોય કોઈ દી નો મારે, સમજ્યા? અને અમે કોઈ મીઠો ઠપકો દે મારે નહીં, મને એવી ખબર પડે. અમે તો બીજી એક માને માનતા જ નથી. આ જન્મ દેનારી રહી 9 મહિના ઉપાડ્યા, ધવરાવ્યા, મોટા કર્યા. બાકી ઓલી માં તો આવી જ નહીં ક્યાંય હિંચકો નાખવા. ના ના, એ તો માવતર જ હોય પેલા. એ તો માવતર જ પેલા આપડા હોય. હા, એટલે અમે એના માટે હોય. તમે આજે ફોન કરીને તમારી બાજુમાં કાંઈ હોય તો તમે એવિડન્સ આપો, એટલે તમારો વિડીયો ચડાવી દઈએ. કેમ કે અમારી વાત પુરાવો દો. ના ના, કઈ વાંધો નહીં, એવું નથી. પણ તમે કોળીનું થોડુંક બોલો ને કે માં જન્મી નથી, એવું કીધું. નહીં, કોળી એટલે કોળી પણ આપણે બધા શેમાં આવી? તમે ક્યાં વર્ણમાં આવો? એલો મને ઉદાસ કરો. તમે ક્યાં વર્ણમાં? તળપદામાં આવી. એમ નહીં. તમે આ જે હિન્દુ ધર્મમાં 4 વર્ણ બતાવ્યા, એમાં તમે ક્યાં વર્ણમાં આવો? અમે સોલંકીમાં આવી. સીધા તમે ઉદાર આજ ભારત દેશના 4 ધર્મ છે. બ્રહ્મા, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એ 4 વર્ણની અંદર તમે કયા વર્ણમાં તમારો સમાવેશ થાય છે? અમારો તળપદા એટલે શું હિન્દુમાં ઈ પેટા જ્ઞાતિ છે. તળપદા કોળી, સુવાળિયા કોળી, ઈ તમારી આપણી પેટા જ્ઞાતિ. બ્રાહ્મણ એ ગયેલું છે તમને. બાકી છોકરા જણે કોઈ તળપદા જણાતા નથી, ના એ કોઈ બીજી જ્ઞાતિનો છોકરો જણાતો જ નથી. બધાની જે બાયુ દીકરા જણે બધાને દીકરા જ જન્મ થાય છે. ઈ તો જૈનમાં પછી કીધું ભાઈ તમે તળપદા કોળી, ના બાપુ છે, આ ફલાણો સાધુ, ના રામાનંદી, ના ઢીકડો, ના પૂછડો, ના વણકર, આ ખાટ ને ખવા ને કોળી, ઈ બધું આપણામાં ગાયલું ભાઈ. બરોબર. બાકી જે બાઈ દીકરો જણે જેને ખબર નથી આ કઈ જ્ઞાતિનો જન્મ હોય.
ના એ તો તમે માવતર સાચા એક આપડા દેવી દેવતા કોઈ માવતર. જાતિ વર્ણ વ્યવસ્થા નથી. આ તો એમાં એના માટે લખી કે તમે હવે મારી વાત સાંભળો, કોળી સમાજમાંથી આવો એટલે કોળીનો ઝંડો લઈને નીકળે, દલિતમાંથી આવતા હોય તો એનો ઝંડો લઈને નીકળે, કોઈ બીજી જ્ઞાતિમાંથી એનો. પણ તમે આ જાતિ પ્રથા છે એમાં કયા વર્ણમાં આપણો સમાવેશ કરવામાં આવ્યો એ મને કહો ને. અત્યારે કાયદામાં તમને ઓબીસી માં લેવામાં આવ્યા છે. હા કાયદાના માધ્યમ થકી તમને ઓબીસી માંથી લેવામાં આવ્યા. હવે ઓબીસી ની અંદર 18 વાળા છે, હા ચારણ પણ ઓબીસી માં આવે, હા આઠ ખવા એ બધા ઓબીસી માં આવે, હા ઈ આવરણમાં. હવે ઓબીસી માં બાબા સાહેબ ના બંધારણ એના હિસાબે તમને જે અનામત નો લાભ દેવામાં આવે. કોઈ દેવીએ દીધો નહીં અટાણ સુધીમાં, કાંઈ વાંધો નહીં, મેલડીમાં માનો છો તમને 500 રૂપિયા વધારે મળશે. એ સાચું તમારું. ના ના સાચું તમારું. એટલે આ બધી કાયદાના માધ્યમ થકી જીવો છો. અહીંયા અંગ્રેજો રાજ કરતા હતા સાહેબ, અહીંયા રાજા રજવાડું જયારે રાજ કરતા હતા ત્યારે તમને કોઈને જીવવાનો અધિકાર નહોતો. અત્યારે જો અધિકાર મળ્યો હોય તો બાબા સાહેબના સંવિધાન થકી. હા એ સાચું તમારું. અત્યારે તમે મૂછું રાખો, તમારા ઘરે આવી નહીં ગયે ત્યાં કેમ લાંબી મૂછું રાખી? ના કોઈ નો કે. અને અટાણે કદાચ તમારી બેન દીકરી હોય અને એક્ટિવા લઈને નોકરીએ ચડાવી હોય તો ભારત દેશના એક દેવી દેવતાએ તમારી દીકરીને કલેક્ટર નથી બનવાનો અધિકાર આપ્યો. બાબા સાહેબના બંધારણમાં રાષ્ટ્રપતિ પણ અટાણે મુર્મુર છે, એ પણ લેડીઝ છે. હા એ વાત સાચી. અને તમને કહો વડાપ્રધાન પણ બાયુ બન્યું છે. ના ના સાચું છે. હજી કોઈ ચર્ચમાં કોઈ મંદિરમાં હજી મુજાવરો નથી બનવા દીધું. હા એટલે આવું છે સાહેબ. એટલે બધાને એકાબીજાનું સમજણ જુદું હોય છે અને એકાબીજાનું સમજણ. એટલે અમે તો એવું કહીએ કે ભાઈ આપણે બધા બકડ કોમમાં આવી છીએ, તમે તમારા છોકરાને ભણાવો અને સારા રસ્તે ચડાવો, બાકી ધૂણશો. સાચું છે સાચું છે. તમારા મોબાઈલ માંથી એક લોક ખાલી એક જો વાયરસ આવી ગયો ને તો ભણેલ વાળા પા લઈ જાવ, માતાજીને મઢ લઈને હાજર ધૂપ ધોવાડા કરીને આરતી કરજો, વાયરસ નહીં જાય. એ સાચું. કાલ મારી આયલામાં હું આ થયું ઈ કેમ કે વાયરસ આવી ગયો, મોબાઈલ ભરાણો પછી ફોરવર્ડ મારવું પડે. એ સાચું. ઈ ભુવા કીધે ન લાગે, ઈ ઓલા ભણેલ કીધે લાગે. ના ના અત્યારે યુગ છે આનો. સાચું છે. એટલે યુગની અંદર જો એ વર્ણમાં તમને કહું, સતયુગની અંદર સતયુગ, દ્વાપર, આ ત્રેતા ને કળયુગ. હવે આ ત્રણ યુગ કરતા મહાન જીવા જેવો યુગ હોય તો કળયુગ છે. બરાબર. સતયુગની અંદર હરિચંદ્ર તારામતી વેચાણા, ખડ હાટું થઈને અને વેસવા પડ્યા ને હરરાજી થયું. અટાણ થાય તો સુપ્રીમ માં જામીન ન મળે. નો મળે. અટાણ કોઈ કેજો અટાણ કે પેલા ભૂમાફિયા વાળા વ્યાજ ખોરો વાળા દબાણ કરે છે તો પોલીસ વાળા પકડીને પૂરે છે, હજી છૂટ્યા નથી. હા એ સાચું. હે અને મહાભારતમાં દ્રૌપદી સુગારમમાં બેઠા બાય હારી ગયા. ના સાચું તમારું. હે એ મારા બાપા નથી લખ્યું, આ ધર્મ એ લખ્યું છે. હા સાચું એ હકીકત છે. હા એટલે ઇન્દ્ર રાજાએ હગે પેટની દીકરીમાં બળાત્કાર કર્યો, મનુ નામનો છોકરો પેદા કર્યો. આ ધર્મ કહે છો. આ કોઈ મારા બાપાએ લખ્યું નથી, આ બધા હિન્દુ ધર્મની અંદર આ ગ્રંથો લખેલા છે. ના ના સાચું. પણ આ બ્રાહ્મણોએ ઊભું કરી અને જેવા નામ એવા નામ દીધા, જેવી જ્ઞાતિ એવા કામ દીધા. જેવી જ્ઞાતિ એવી જ માતાજી દીધી. તમે વિચાર કરો, કોળી, ભરવાડ, ખાટ, ખવા આ બધા છે, એમાં કાળિકા પૂજાતી છે, બહુસરા પૂજાતી છે, ખોડિયાર નહીં પૂજાતી, કેમ કે એ હાથા ઘી ખાવા જોઈએ. આપણે ઘરે ખાવા ખીચડી ન હોય, એને ઘી ક્યાં જ ખવડાવવું? અને ખોડિયારમાં એ હારી કોમ જ પસંદ કરી. તમે વિચાર કરો, જો નવખંડ ના ભાલે બેઠી વરુડી થઈને કે જા આગલા પગે પાણી ઉડશે, વાયલા પગે ધૂળ ઉડાડું માંજે વરુડી બોલી હતી. ભાવનગર નરેશ ના ભાલે બેઠી કે બાપુ પાછું વળીને જોતો નહીં, રાજપરા રોકાઈ ગયું. ખોડિયારમાં અટાણ નરેશ પટેલ ના ભાલે બેઠી, અટાણ કોઈ બકડકોમ ના ભાલે બેઠો છે એકાદું કયો. ના ના માતાજી દેવી દેવતા એ જાત જોઈને હાલ્યા કે આમાં ખાતા જેવું નથી, આમાં ઘરાય નહીં. અને આપણો બધો આહાર માંસાહારી હતો એટલે જેવા કોમ એવી માતાજી પૂજ્યું. બહુસરા બોકડા ખાય એટલે કુકડા ખાય એટલે બહુસરાને લીધી. બહુસરામાંનો તમે જો તર્ક વિચારથી જો તમે કરો તો બહુસરામાંનો કુકડાને તમે 24 કલાક માંડવીના દાણા, બદામ અને ઘી પાવ ને તો એમાં 100 ફૂટની બાઈ બે એટલે કુકડો મરી જાય. બહુસરમાંનો કુકડામાં બેહાડી દીધી, માનો કુકડો કુક કરી હાલ્યો. પણ ડો કોઈ દી 100 ફૂટની બાઈ એની માથે વજન કમી જ ન આવે. કાયકા માને મુંડક્યુની માળા, હાથનું કટ બનાવ્યું છે. હવે એ લોહી વાળા હાથ ને ઈ જે લોહી માંથી રબ હતા એ માખ્યું ખબર છે કે કાયકામાં છે, ત્યાં ન જવાય, ત્યાં ગંદકીનો પાર ન હોય. સાહેબ આ બધું છે ને તર્ક વિચારથી કોઈ વિચાર્યું નહીં. દંત કથા કરી અને પોતાની દુકાનું મેલડીમાંની દુકાન હાલે છે. ભૂવો એક મેલડીમાં નામે આસ્થા લઈને બેસી જાય. જે બિચારા અભણ છે એને ન્યા કણ ધૂણી ન્યા રૂપિયા બનાવે છે, એને મંદિરમાં ત્યાં જબરા.
હા એ વાત થાય કે તમારી. પોતાની દુકાનો છે આ બધી, કોઈ ધર્મ નથી. ધર્મ એ તો કીધું સેવા કરવા માંડો. હા એક આસ્થા આપણે વર્ષોથી હાલ્યો આવે એક ખાલી મઢ પૂરતા રહો. અરે મઠમાં તમને કહું ભૂવા પાસે છે, મોટા કુટુંબનો રહી છે, 5 ભાઈઓનો ભાઈ ઈ જ ભૂવો થાય, કોઈ ગરીબ માણસ છોકરો ભૂવો નહીં થાય, એમાં ભ્રષ્ટાચાર છે. હા એ સાચું હો તમારું. માથાભારે માણસ છે ને એનો છોકરો ભૂવો હોય છે, તમે ગામો ગામ જોઈ લીજો. ના ના સાચું. અને સંતમાં જે ભક્તિમાં જે માથાભારે છે ને એને જ બાપુને પૈકે લાગવું પડે, નકર ઓમ નહીં ઓમ પૈકે લગાડે. હા આ બધું આમ છે બાપુ. આ દાદા બન્યા એને આ ભક્તિ કરે છે ને બધા માથાભારે કરે છે અને ભક્તિના નામે કરે છે. સીતાજીનું અપહરણ કર્યું તો સીતાજીનું હરણ કરવા ગયો તો બાવાના જ લુગડા પહેરવા પડ્યા, ભગવાન લેવા પડ્યા. નકર ગુંડો બનીને ગયો તો નો આવત બારી. સીતાજીને બારે લેવા માટે થઈને ભગવાન લુગડા ધારણ કરવા પડ્યા. આસારામ બાપુએ બાયુની પથારી ફેરવવા માટે ભગવાન લુગડા ફેરવા પડ્યા. ના ના સાચું. બાબા રામ રહીને પણ એ જ કૃત્ય કરવા માટે ભગવાન લુગડા ફેરવા પડ્યા. હા એ તો રાવણ જ કહેવાય ને, કુદ્રષ્ટિ કરે બેન દીકરી પછી તો રાવણ જ કહેવાય. બોલે હાથમાં આવ્યા ના નથી આવ્યા એટલો જ ફેર છે. સમજી ગયા? એટલે આવું બધું છે સાહેબ. હવે આ સિવાય તમારું કઈ હોય તો કયો બાપા. હવે અમે આવું બધું નથી સત્સંગ સાંભળ્યો ઘડીક મજા આવી. હા એટલે એમાં કોઈ જ્ઞાતિ કોળી જ્ઞાતિ છે એ અમારો કોઈ અમારો વિરોધી નથી. અમે તેમ કહીએ છીએ કે આ બધી આપણે જે ઓબીસી જ્ઞાતિમાંથી આવે છે, અમે એસટી માંથી આવી, એસટી માંથી આદિવાસી આવે, આ બધા મૂળ નિવાસી છે, કાંઈ જંગલમાં રહેતા હતા. પણ માતા પિતાને જ માનવા વાળો હો. હે ભાઈ મઠ ને માતાજી માનું, બાકી હું તમારા ઘોડે મા બાપ ને માનવા વાળો જાઉં છું હું. હા બીજું કઈ નહીં. એટલે આવું બધું છે સાહેબ. તમે કયો નવીનમાં આવ. ના કઈ નહીં. મેં કે લે વિડીયો બેઠો બેઠો જોતો તો વાળીએ. હા હા આવું સાંભળ્યું એટલે મેં કે લો આ સાહેબ ને ફોન કરવી. તમારો તાલુકો? મારો તાલુકો ચૂડા ભાઈ. સુડા. હા હમણાં ચૂડા તાલુકામાં હમણાં અમારા 2 દલિતોના મર્ડર નો થયા. હા એ ભાઈ આપણે સમઢિયાળા મારી બાજુમાં 8 કિલોમીટર થાય. હા ત્યાં તો જાતિ બૈડા લઈ ગઈ ભાઈ સાહેબ. બહુ તમારી બાજુ સુતા સુતનો અભડસેટનો ભેદભાવ છે. અમારા આ બાજુ કઈ એવું છે નહીં. તમારા બાજુ નહીં એમ ને? ના અમારે હમણાં પછી નો મર્ડર થયું મારી બાજુમાં. ઈ તે અમારે 15 કિલોમીટર 17 કિલોમીટર થાય. હા આપણે બોટાદ જિલ્લાનું ગામ જાળિયા. હા જાળિયામાં મર્ડર થયું. હા એ પછી આ સમઢિયાળા ને 2 વસાવે અમારું ગામ આવે. હા 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 જાળિયા અને સમઢિયાળાની વચ્ચે અમારું ગામ આવે. આ બાજુ 15-17 થાય ને આ બાજુ